વડોદરા જિલ્લાની વાઘોડિયા પોલીસે ચોરીની ઘટનામાં આરોપીને પકડવામાં સફળતા મેળવી દાઉદમાં રહેતા રીઢા ગરફુડિયા ભરત મંડોળની ધરપકડ કરવામાં આવી। ભરત સામે અલગ અલગ શહેર જિલ્લાઓમાં ચોરી સહિતના 15 ગુના વિવિધ પોલીસ મથકોમાં નોંધાઈ ચૂક્યા છે। ભરતના અન્ય 2 સાગરીતોએ મળી એક ટોળકી બનાવી જેમાં વિસ્તારની રેકી કરી તક મળે ત્યારે ચોરી અને લૂંટ સહિતની ઘટનાને અંજામ આપતા ભરતના અન્ય 2 સાગરીતો પોલીસ પકડથી હજુ દૂર છે। વાઘોડિયા પોલીસે ભરતના રિમાન્ડની તજવીજ હાથ ધરી જ્યારે તેના અન્ય 2 સાગરીતોની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળેલ કે આ ગુનામાં ભરતભાઈ મોતીભાઈ મંડોળ નામનો આરોપી સામેલ છે, જેના વિરુદ્ધ ભૂતકાળમાં 15 જેટલા ગુના આખા ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લા અને શહેરોમાં દાખલ થયેલા છે। એટલે એની માહિતી મળતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ દ્વારા ટીમ આઉટસોર્સના સર્વેલન્સથી ને ખાનગી બાતમીદારો દ્વારા એમનું લોકેશન મેળવવામાં આવ્યું હતું। ત્યારે જાણવા મળ્યું હતું કે દાહોદ જિલ્લામાં એના મંડોળ ફળિયામાં એ હાજર છે, ત્યારે એને કોર્ડન કરીને ઝડપી લેવામાં